બતાવું. જેમ કે ગીતા રબારી અહીં આવીને ગયા ને લાયન પાર્ક, આજે તમારી મુલાકાત લાયન પાર્કમાં કરું. મારો પહેલો બ્લોક આવશે, રાઈટ? તમે લોકો જોતા રહો. આપણે ગાડી લઈને નીકળી ગયેલા, મે બી એક અડધો કલાકની અંદર આપણે પહોંચી જઈશું, રાઈટ? તમે જોતા રહો આગળ. જેમ કે તમે લોકોએ જોયું, ગીતાબેન રબારી એવડે આવીને ગયા, ફેમસ ગાયક કલાકાર, રાઈટ? સો આપણે અહીંથી નીકળી ગયેલા છે. અડધો 1 કલાક લાગશે, ગાડી ચાલતી જ છે. મે બી અડધો કલાક પછી આપણે પહોંચીશું. તમને બહારનું વ્યૂ બતાવું. બહારનું વ્યૂ છો, હાઈવેનું વ્યૂ છે, રાઈટ? તમે મજા લેતા રહો અને આગળ વિડીયો જોતા રહો. જોતા જ છે કે ગાડી ચાલતી જ છે, રાઈટ? આપણે અડધો કલાકની અંદર આપણે પહોંચીશું. જો ગાડીની સ્પીડ છે બી કમ્પ્લેટ, બહુ ફાસ્ટ નહીં જઈએ આપણે હમણાં, કારણ કે થોડો હાઈવે છે. હેલો ગાઈસ, લાયન પાર્કમાં જતી છે. ટ્રાફિક એટલું છે કે બીજો અડધો કલાક નીકળી જવાનો છે. બહુ ટ્રાફિક છે. બહારનું ટ્રાફિક તમને બતાવું, જરાક જુઓ. બહારનું ફૂલ ટ્રાફિક છે. એક ગાડી જતી રહી. જોઈએ થોડોક ટાઈમ. ટ્રાફિક તો ફૂલ જ છે, ફૂલ ટ્રાફિક છે. બી આખો રોડ બ્લોક છે. રસ્તે આપણે જોઈએ આગળ. ઓકે, મારી શોર્ટ રીલ તો તમે લોકો જોતા જ હશો. ગુજરાતીમાં બ્લોગ પહેલી વાર આવવાનો છે. શોર્ટ રીલ તો તમે લોકો જેટલા લોકો હશે જોતા જ હશે, રાઈટ? સો શોર્ટ લોકો જોતા જ હશે, પણ ગુજરાતીમાં બ્લોગ આવશે આ. કારણ કે શોર્ટમાં તો હિન્દી ને ઇંગ્લિશનું ટાઇટલ હોય છે. તો તમે લોકો જેટલા લોકો જોતા હશે એ લોકોને ખબર હશે. બ્લોગ તો ફર્સ્ટ ટાઈમ મેં બનાવવાનો છે. આપણે ગુજરાતીમાં બ્લોગ ટ્રાય કરીશું બેસ્ટ બનાવવાના, રાઈટ? તમે જોતા રહેજો ને તમે સપોર્ટ કરતા રહેજો, રાઈટ? કેટલું ટ્રાફિક બતાવતું છે. ટ્રાફિક 3 કિલોમીટર બતાવું. રોડ ખુલી જાય તો સારું છે, ભગવાન કઈ. અલી છે કાગળ સુધી ટ્રાફિક છે સિટીમાં. 3 કિલોમીટર ટ્રાફિક બતાવ્યું. એટલે જ વહેલું નીકળવાનું. કઈ ઠંડી નથી લાગતી. સાયકલ ની જેમ ગાડી ચાલતી છે.